રાજકોટમાં જ્યાં ગોંડલમાં રહેતા પરપ્રાંતિ યુવકના મોતના મામલે સમગ્ર કેસમાં એક નવો વળાંક આવ્યો છે। પોલીસે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરના સીસીટીવી જાહેર કર્યા। સીસીટીવીમાં ગણેશ ગોંડલ કે તેના માણસોએ માર માર્યો ન હોવાનું દેખાયું। મૃતકના પિતાનો આરોપ છે કે પુત્રને માર મારવામાં આવ્યો હતો અને સીસીટીવીમાં પિતા પુત્ર જાતે જ અંદર આવતા હોય તેવું પણ દેખાયું છે। मोहित भट्ट संवाददाता फुल लाइन पर। मोहित, पूरी विगत। जगदीश, राजकुमार जाट नामना जे युवक है कि जे गोंडल शहर में रहे छे ने गत 2 तारीखना रोज ते गोंडल गणेशना घरे गयो हतो ने ते दरमियान तेमने मार मारवामां आव्यो होय तेवो तेमना पिता द्वारा आक्षेप करवामां आव्यो हतो ने 3 तारीखे ते गुम हतो अने 4 तारीखे तेनुं रोड अकस्मातमां मोत निपज्युं छे। आखा मामले पोलीसे जे विगतवार खुलासो छे ते कर्यो हतो अने पोलीसे जे बात मीडिया समक्ष रजू करी हती तेमां दावो करवामां आव्यो हतो के राजकुमार जाट अने तेना पिता छे ते सामेथी जे पूर्व धारासभ्य जयराजसिंह जाडेजाना घरे पहोंच्या हता अने त्यारबाद त्यां थोड़ी बातचीत थई हती अने त्यां तेओ सामे आलीने त्यांथी નીકળી ગયા હતા। પરંતુ હવે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે રીતે પોલીસ દ્વારા વર્ણન કરવામાં આવ્યું હતું કે પિતા પુત્ર વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો અને પૂરપાટ ઝડપે બાઇક ચલાવવા મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં તેના પિતા છે તે બાઇક પરથી નીચે ઉતરી જાય છે અને ત્યારબાદ પુત્ર છે તે જયરાજસિંહના ઘરે છે તે પહોંચી જાય છે। આ વાતની હવે પુષ્ટિ થઈ ચૂકી છે। આખા મામલામાં પોલીસનું સ્પષ્ટ કારણ છે કે જે યુવકનું રોડ અકસ્માતમાં મોત નીપજ્યું છે ને તેના મોતને લઈને જયરાજસિંહ જાડેજા કે તેમના જે સાગરીતો છે તેને કોઈ લેવા દેવા નથી। હવે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે જે ખૂબ જ મહત્વના સાબિત છે તે થઈ શકે છે અને હાલમાં પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જી જગદીશ। બિલકુલ મોહિત, આભાર આ તમામ માહિતી માટે। તો રાજકોટમાં જ્યાં પરપ્રાંતિ યુવકના મોતના મામલે આ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા હતા અને સમગ્ર કેસમાં જ્યાં એક નવો જ વળાંક સામે આવ્યો છે। આ સીસીટીવી ફૂટેજમાં અને જયરાજસિંહ જાડેજાના ઘર બહારના પણ ફૂટેજ સામે આવ્યા।